પોલીસ કમિશનર અનુપસિંહ ગહેલોતના માર્ગદર્શન હેઠળ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। તે દરમિયાન 20 જૂન 2026ના રોજ મધરાત્રિના 12:30 વાગ્યાના અરસામાં ફરિયાદી પોતાના ઘરે હાજર હતા ત્યારે આરોપી આસિફ ગાંડા અને તેના 3 સાગરીતો ફરિયાદીના ઘરે ધસી આવ્યા। આરોપીએ બીભત્સ ગાળો આપી ચાકુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી અને આ મામલે ફરિયાદીના નિવેદનને આધારે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 352, 296 ખ, 351, 354 તેમજ જીપી એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર કેડી ભીમાણીના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીવી ત્રિપાઠી, એએસઆઈ દિનેશભાઈ ખીમજીભાઈ તથા અન્ય પોલીસ કર્મચારીઓની ટીમે ઝડપી તપાસ હાથ ધરી હતી અને ગુનામાં સંડોવાયેલા 4 આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।